હું વાત કરું છું 16 વર્ષના યુવાનની. ખાલી 16 વર્ષનો યુવાન છે. મહાભારત તો તમે બધાએ જોયેલી હશે અને ખ્યાલ પણ હશે કે મહાભારતના યુદ્ધમાં જ્યારે કૌરવો દ્વારા ચક્રવ્યૂહની રચના કરવામાં આવી હતી ત્યારે પાંડવોમાં કોઈને ખ્યાલ નહોતો કે આ ચક્રવ્યૂહને કેવી રીતે તોડાય. તો એમાં એક યુવાન ઊભું થયું જેનું નામ હતું અભિમન્યુ. અભિમન્યુએ પાંડવોને વાત કરી કે મને આ ચક્રવ્યૂહ તોડતા આવડે છે. આ પણ એક વાત છે કે મને એમાંથી બહાર નીકળતા નથી આવડતું. તો એ યુવાનની તમે ખાલી માઇન્ડસેટ જો એ યુવાનનું મગજ કેવું હોય છે, એ કે મારે બહાર નીકળવાની જરૂર જ શું છે, હું અંદર જઈને બધીને મારી નાખી. 16 વર્ષનો યુવાન એવી વાતો કરે યુદ્ધમાં, અને એ છેલ્લે સુધી જીતો તો એ હાયરો હતો જ નહીં. એ કેમ જીતો તો હું તમને કહું. એ 16 વર્ષનો યુવાન જ્યારે અંદર ઘરી ગયો હતો ને ચક્રવ્યૂહમાં, ત્યારે બધાને લાગ્યું હતું કે આને બહાર નીકળતા આવડે છે. જો આ અંદર ઘરી ગયો હોય તો આને બહાર નીકળતા આવડતું છે. ત્યારે એના સામે 7 યોદ્ધાઓ આવી ગયા હતા. એ એકલા સામે 16 વર્ષના યુવાનને મારવા માટે 7 યોદ્ધાઓ. મહાભારતના 7 યોદ્ધાઓ એટલે તો એ 7 યોદ્ધાઓને છલ દ્વારા એને માર્યો હતો. અભિમન્યુને સાહસ દ્વારા નથી માર્યો. તમે સમજો એ વ્યક્તિ કેવું હોય છે, માઇન્ડસેટ કેવું હોય. ખાલી 16 વર્ષનો યુવાન, તમે વિચાર તો કરો. 7 યોદ્ધાઓ કૌરવો અને 7 યોદ્ધાઓ એની સામે, છતાં એ હાર નો માની. છેલ્લે સુધી એને છેલ્લા સાસ સુધી એને લડી લીધું કે આ તો લડી લેવાનું જ થાય. સમજો આ વાત. જય દ્વારકા.